કચ્છના અબડાસામાં વિસ્ફોટક ગોળા સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થ ભરી અને ગોળા બનાવ્યા હતા. શિકાર અને પાક બચાવવા માટે વપરાય છે આ વિસ્ફોટક ગોળા તેવું કહેવું છે. આરોપીઓ પાસેથી વિસ્ફોટક ગોળા ઉપરાંત છરી અને બાઇકને કબજે કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, કચ્છની અંદર એક શંકાસ્પદ એટલે કે ગોળા મળી આવ્યા છે વિસ્ફોટકના 2 જેટલા, અને ત્યારબાદ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. વિગતો શું છે સંપૂર્ણ, અને આ ઉપયોગ ક્યાં થાય છે આ ગોળાનો? ચોક્કસથી જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી છે ને 10 જેટલા દારૂ ગોળા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે અબડાસા નજીકથી આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ દારૂ ગોળો છે તે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ છે તે ખેતરના પાકમાં કોઈ પણ પશુઓ જ્યારે નુકસાન કરતા હોય છે તેના માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો કે આ બંને શખ્સોને 10 જેટલા દારૂ ગોળો સાથોસાથ તેમની સાથેથી છરી અને 2 મોટરસાયકલ સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે બંને શખ્સો સામે હાલ કોઠારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે. જી, આભાર અલ્પેશ.